ધ્વનિની ઝડપ હોય એ ધ્વનિની ઝડપે કોઈ વસ્તુ ગતિ કરતી હોય ને, માનો કે હું બોલું છું તમારા કાન સુધી, તમે મારી સામે છો, હું બોલું છું તમને સંભળાય છે, એ ઝડપ કેટલી તમે કહેશો સેકન્ડોમાં સંભળાઈ જાય છે, ઓકે. એ સાથે સાથે પેન આવતી હોય તો હું બોલું અને પેન એટલી ઝડપે આવે તો સાહેબ તમે કહેશો પેન ધ્વનિની ઝડપે જાય છે. પેન કોની ઝડપે જઈ રહી છે? ધ્વનિની ઝડપે. હું બોલું એ તમારા કાને અવાજ જાય, પેન તમારા કાને આવે, બે વસ્તુ એક થતી હોય તો એને કહેવામાં આવે એક મેઘ કહેવામાં આવે. શું કહેવાય? એક મેઘ. એક મેઘ એટલે શું? તો કે ધ્વનિની ઝડપ કેટલી માનીએ છીએ? 333 મીટર પર સેકન્ડ. તો એક મેઘ બરાબર શું થાય? 333 મીટર પર સેકન્ડ. આને સમજી લો. આને એક આપણે ગ્રાફથી સમજવાની ટ્રાય કરીએ, થોડું તમને વધારે સરળ રહેશે. જો અહીંયા સમજો. માનો કે અહીંયા હું એક લાઈન લખું છું જેને કહું છું એક મેઘ. અહીંયા એક લાઈન લખું છું જેને કહું છું 5 મેઘ. આ એક મેઘથી ઓછું અને આ 5 મેઘથી વધારે. ઓકે. જે વસ્તુ એક મેઘથી ઓછી ઝડપે, એક મેઘ એટલે શું? ધ્વનિની ઝડપ. એક મેઘ એટલે શું? ધ્વનિની ઝડપ. જે ધ્વનિની ઝડપથી ઓછી ઝડપે ગતિ કરતી હોય એવી મિસાઇલોને સબસોનિક મિસાઇલ કહેવામાં આવે. એટલે કે આપણે બોલીએ એ અવાજ પહેલા જાય, મિસાઇલ પછી આવે. સમજ્યા? તો એક મેઘથી વધારે ઝડપ હોય અને 5 મેઘની વચ્ચે હોય તો આ મિસાઇલોને આપણા દુનિયાની અંદર સુપરસોનિક મિસાઇલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સુપરસોનિક મિસાઇલ કહેવામાં આવે. અને બ્રહ્મોસ એ કેવી મિસાઇલ છે? બ્રહ્મોસ થઈ, અગ્નિ થઈ, આ બધી કેવી મિસાઇલ છે? સુપરસોનિક મિસાઇલ. અને જેની ઝડપ 5 મેઘથી વધારે હોય તેને કહેવામાં આવે હાઇપરસોનિક. માય ડિયર ફ્રેન્ડ, શું કહેવાય? હાઇપરસોનિક. અને હાઇપરસોનિક એકમાત્ર મિસાઇલ આપણી પાસે છે, એ હમણાં જ પરીક્ષણ કર્યું અને એ મિસાઇલનું નામ આપણે આપ્યું છે ધ્વનિ. મિસાઇલનું નામ જ શું આપી દીધું? ધ્વનિ. આપણે મિસાઇલનું નામ આપ્યું છે, આ તમે યાદ રાખશો એવી આશા. તો તાજેતરમાં બ્રહ્મોસનું પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું? બંગાળની ખાડીમાં.